નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર મસમોટી વાતો કરતું હતું। આ વાત એટલે યાદ કરાવું છું કે જ્યારે હમણાં જ થોડા સમય પહેલા પાલિકાનું ઇલેક્શન ગયું છે ત્યારે ચૂંટાયેલા તમામ પદાધિકારીઓ એક જ વાત કહી હતી કે વડોદરાનો વિકાસ ક્યારે રૂકાશે નહીં, પરંતુ આ વિકાસના નામે આપ જોઈ શકો છો મારી પાછળના દ્રશ્યો, આખો રોડ આ ચોમાસામાં બેસી ગયો છે। હમણાં જ આ નવો રોડ બનાવવામાં આવ્યો છે। ગત એક મહિના પહેલાની જો વાત કરું તો અહીંયા મેયરે અને સાથે તમામ પાંચે પદાધિકારીઓએ આ વિઝિટ કરી હતી। ત્યાંના વિઝ્યુઅલ પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યારે આ વિઝિટ કરી હતી આપ જોઈ શકો છો। મારા કેમેરામેનને કહીશ કે આ પાંચે પદાધિકારીઓ સાથે આપ જુઓ કે આ પાંચે પદાધિકારીઓ સાથે અહીંના લોકલ કોર્પોરેટરો તેઓએ આ વિઝિટ કરી હતી। આપ જોઈ શકાય છે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પણ અહીંયા આવ્યા હતા। હવે વાત એમ છે કે જે આ પાંચે પદાધિકારીઓ જ્યારે અહીં આવતા હોય અને એક મહિના પછી આ પ્રકારે રસ્તો બેસી જવાની જે ઘટના સામે આવતી, આ એક નથી, વડોદરા શહેરના અત્યારે અમે ઊભા છે આજવા રોડ એકતાનગર પાસેનો જવાના મુખ્ય માર્ગ કે જ્યાં આ પ્રકારની ઘટના સામે આવે છે। આખો રોડ આપ જોઈ શકો છો કે બેસી ગયો છે અને તિરાડો પણ પડી ચૂકી છે। એટલે આ પ્રકારે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતની ઘટના સામે આવી છે। સામાજિક કાર્યકર પણ અહીંયા ઉપસ્થિત થયા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। પરંતુ પહેલા સૌથી મહત્વની વાત એ છે કે એક મહિનો થયો છે, પાંચે પાંચ પદાધિકારીઓ અહીંયા વિઝિટ આ રોડ ઉપર કરી હતી। જુઓ કે મારા કેમેરામેનને કહીશ કે સડા સ્ટેટ ડભોઈ ડસાલા પાસેથી આવવાનો જે મુખ્ય માર્ગ છે એટલે કે એકતાનગર જવાનો જે મુખ્ય માર્ગ છે ત્યાં આ પ્રકારની ઘટના આગળ પણ એક ભૂવા જેવો ખાડો પડી ગયો છે, ત્યારે આ પ્રકારની ઘટના સામે આવે છે। અધિકારીઓ આ કોન્ટ્રાક્ટરોને કેમ આ પ્રકારનું હલકી ગુણવત્તાનું કામ કરી રહ્યા, શું વડોદરાનો વિકાસ આ જ પ્રકારે થઈ રહ્યો છે, ત્યારે સામાજિક કાર્યકર સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। અતુલભાઈ, વડોદરાનો વિકાસ આ જ છે? જે રીતના વડોદરા મહાનગર સેવા સદન એટલે કે આપણે એમ કહીએ કે મેવા સદન, પગાર બી લેવાનો, મેવા બી લેવાની, રાજકારણે બી કમાવાનું, અધિકારીને બી કમાવાનું, કોન્ટ્રાક્ટરે બી કમાવાનું, વડોદરા શહેરની જનતાએ ખાલી વેરો ભરવાનો। એને કોઈ ના પ્રાથમિક સુવિધાઓ આપવાની, ના પાણી આપવાનું, ના ડ્રેનેજ આપવાનું, ના સારા રોડ આપવાના। અત્યારે નવો નક્કોરા રોડ છે અને આ રોડમાં મને માહિતી મળી એ પ્રમાણે કે ચાલુ વરસાદમાં પણ આ લોકો રોડ બનાવતા હતા તે અને વરસાદ બંધ થયા પછી ભાગી ગયેલા। એટલે ક્યાંક ને ક્યાંક નવો નક્કો રોડ કરોડો રૂપિયાના ખર્ચે, વડોદરા શહેરની જનતાના રૂપિયાના ખર્ચે આ રોડ જ્યારે બનતા હોય છે તો એમાં કેમ ધ્યાન આપવામાં નથી, કેમ અધિકારી અહીંયા આવતા નથી, કેમ જોતા નથી? કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી દો, એની જાતે રોડ બનાવે, જેવો બનાવે। અત્યારે આપણે જે ડભોઈ દસાલાડ ભવન છે બાપોદની પાટલા ભાગમાં આવ્યા છે, રોડમાં તિરાડો પડી ગઈ છે, એટલે કહી શકાય કે એક ભાગ આખો બેસી ગયો છે। તો શું આના પહેલાં આ લોકોએ કોઈ જોડે સંકલન નહીં કર્યું હોય, નીચે પુરાણ નહીં કર્યું હોય? આ પુરાણ નહીં કરવાના કારણે આખો રોડ બેસી ગયો છે। તો વરસાદ પડ્યો જ નથી, નોર્મલ વરસાદ છે, રાત્રે ખાલી વીજળી જ ઝબકી છે, એવા વરસાદ નાના પડે છે। એવા સમયમાં જો આવા રોડ બેસી જતા હોય, વડોદરા શહેરની જનતાના કરોડો રૂપિયા ખાડામાં જતા હોય તેવું દેખાઈ રહ્યું છે। વડોદરા શહેરના કમિશનર રોજે રોજ મિટિંગો કરતા હોય છે, તો મિટિંગોમાં આનું પણ ધ્યાન રાખે આવા કોન્ટ્રાક્ટર જે બી કામ કરતા હોય, ચોરી છુપી કામ કરતા હોય, ખરાબ કામ કરતા હોય, તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ। દંડનીય કે શિક્ષાત્મક પગલાં નહીં, પરંતુ એમને બ્લેકલિસ્ટ કરવા જોઈએ, જેથી કરીને એક ઉદાહરણ બને, ઉદાહરણ બનવાથી બીજા કોન્ટ્રાક્ટર પણ સુધરે। અતુલભાઈ, સવાલ એ છે કે આ જ રોડ જ્યારે બન્યો ત્યારે વડોદરાના પાંચે પદાધિકારીઓ જ્યારે ચૂંટાઈને આવ્યા હતા અને ત્યારબાદ તમામ જગ્યાઓ પર વિઝિટ કરવા, પ્રી મોન્સૂનની કામગીરી હોય કે પછી આવા રોડની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું। એક મહિનો થયો, ગત 3 જૂન અને આજે થઈ છે 8 જુલાઈ, એટલે એક મહિનાનો સમય થઈ ચૂક્યો છે। મેયર લોકો તમામ પાંચે પાંચ અધિકારીઓ બધા જ અહીંયા આવ્યા, રોડનું વિઝિટ કરી, તો પછી આ ધ્યાને કેમ ન આવ્યું? જો પાંચે પાંચ પદાધિકારીઓએ એક મહિના પહેલાં રોડની આ વિઝિટ કરી હોય તો ફરીથી હવે વિઝિટ કરે, વિઝિટ કરીને અહીંયા જોવે કે અહીંયા શું તકલીફ છે, રોડ કેમ બેસી ગયો છે। આ રોડ બેસવાથી હવે નવેસરથી કામ કરવું પડશે, નવેસરથી પૈસા બગાડવા પડશે। એટલે પદાધિકારીઓ ખાલી ફોટો સેશન કરાવવા આવતા હોય કે નવા કામો જોઈને નવા ફોટા પડાવીને બીજા દિવસ પેપરમાં ચમકવા માંગતા હોય કે મીડિયામાં ચમકતા માંગતા હોય તો બંધ કરી દો। જનતા જ્યારે વેરો ભરે છે તો વેરાનું વળતર કઈ રીતે આપવું એના માટે પદાધિકારીઓ ફરવું જોઈએ। ફક્ત આવું શોબાજી કરવી નીકળી જવું આ નહીં ચાલે। હવે જનતા જાગી ગઈ છે, લોકો પણ જાગી ગયા છે। નાના નાના એરિયામાં નાના નાના રોડો તૂટી જાય, લોકો બોલતા નથી, પેવર લોકોમાં ચોરીઓ થઈ જાય છે। એટલે જો આવા કરોડો રૂપિયાના રોડમાં આવો ભ્રષ્ટાચાર થતો હોય, રોડ બેસી જતો હોય, તો હું આજે સ્પાર્ક ન્યૂઝ થકી પાંચે પાંચ પદાધિકારીઓને કે ફરીથી અહીંયા વિઝિટ મારો, રોડ બેસી ગયો છે, વચ્ચે એક ભૂવો પડ્યો છે, ચાલુ વરસાદમાં કામ કર્યું એના પણ કોઈની પાસે ફોટા મંગાવે, જેથી કરીને કોન્ટ્રાક્ટરો જે ચોરીઓ કરે છે એમને બ્લેકલિસ્ટ કરો। બિલકુલ, કોન્ટ્રાક્ટરો ચોરીઓ કરે છે, પરંતુ આવા કોન્ટ્રાક્ટરોને
કોણ બચાવે છે કોણ? જો જે રીતના આવા મોટા કોન્ટ્રાક્ટરો એને બચાવવા માટે પોલિટિક્સ જ હોય, રાજકારણીઓ જ બચાવતા હોય છે ને રાજકારણીઓને ખભે હાથ મૂકીને કામ કરાવતા હોય છે. તું કામ કર, અમે બેઠા છે, સમાચાર બનશે, બધું થશે, અને પછી થોડોક માત્ર દંડ કરતા હોય છે ને પછી છોડી દેતા હોય છે. એટલે રાજકારણીઓને વિનંતી કે તમને પણ મત વડોદરા શહેરની જનતાએ આલ્યા છે, તમને ચૂંટાઈને લાયા છે, તો આવા જે કોન્ટ્રાક્ટરો ચોરી કરતા હોય, ખરાબ કામ કરતા હોય, એના ખભા પરથી હાથ હટાવી લો, જેથી કરીને વડોદરા શહેર જનતાના વેરાનું જે પાણી થઈ રહ્યું છે, આવા ખાડામાં જતા રહ્યા છે, તો એ વેરાના રૂપિયા એવામાં ના જાય. માન્ય પ્રધાનમંત્રી જોઈને તમને બધા મત આપે છે, તો પ્રધાનમંત્રીનું પણ ધ્યાન રાખીને તમે આવા ચોર કોન્ટ્રાક્ટરો, બેદરકારી દાખવતા કોન્ટ્રાક્ટરોના ખભેથી હાથ લઈ લો, એમના માથા પરથી હાથ લઈ લો, જેથી કરીને વડોદરા શહેરની જનતા જે વેરો ભરે એને વળતર મળી શકે. બિલકુલ અતુલભાઈ, સવાલ મારો છેલ્લો છે કે ભાઈ આ કોન્ટ્રાક્ટ કામ કરતો હતો તો શું વિભાગીય વડા શું ધ્યાન આપ્યું? કારણ કે આટલો બધો હમણાં જ 1 મહિનો થયો જે વિઝિટ કરી છે, રોડ આપણે જુઓ કે તાજો બનાવેલો છે, તો આટલું બધું થયું તેમ છતાં વિભાગીય વડાનું શું રોલ છે? જે રીતના વિભાગીય વડા એટલે મ્યુનિસિપલ કમિશનર સાહેબે 2-3 દિવસમાં બી કંઈક આંટા મારે છે, અચાનક રેડ પાડે છે, જોવા જાય છે, પણ નિષ્કર્ષ નીકળતું નથી. હવે આટલો મોટો થયું છે ત્યારે રોડ માટે અહીંયા આવવું જોઈએ, રોડના જે અધિકારી છે એમને પણ આવવું જોઈએ. આપણી સમિતિ પણ બની છે, સમિતિમાં જે પણ અધિકારી છે, જે પણ રાજકારણી છે, એને પણ અહીંયા આવવું જોઈએ કે ફક્ત આ સમાચાર જોઈને ડાયરેક્ટ કોન્ટ્રાક્ટરને ફોન કરીને કામ કરવાનું ના કહેવું જોઈએ. આવા કોન્ટ્રાક્ટરોને, આવા 5 પદાધિકારીઓ, રોડના વહીવટી વડા જે છે, મ્યુનિસિપલ કમિશનર છે, તાત્કાલિક વિઝિટ કરે અને આ જે પણ રોડ બનાવતો હોય એ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરે, ને તો સૌથી મોટો દંડ કરે તેવી માંગ છે. બિલકુલ, સૌથી મોટો દંડ કરે તેવી માંગ છે. પરંતુ આપ જુઓ કે જે પ્રકારે આખા રોડ પર તિરાડો, આ એક જગ્યા નથી, વડોદરા શહેરના સમા વિસ્તારમાં જ આ પ્રકારની ઘટના પણ સામે આવી છે. જે પ્રકારે મીડિયા બતાવે છે દેશનું આ ચોથું સ્તંભ છે, પરંતુ ક્યાંક આ લોકો તેને પણ ધોઈને પી જતો આ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર. કારણ કે આપ જુઓ કે આખો રસ્તો અહીંયા બેસી ગયો છે. હમણાં જ આ રસ્તો 1 મહિનો થયો છે અને વિઝિટ કરી છે પાલિકાના 5 પદાધિકારીઓ જ્યારે ચૂંટાઈને આવ્યા ત્યારબાદ વિઝિટ કરવામાં આવી છે. આપ જુઓ કે અહીંયા જે પ્રકારે આ આખો રોડ અહીંયા તૂટી ગયો છે અને આ રોડ બનાવવાની કામગીરીમાં ક્યાંક ભ્રષ્ટાચાર થયો તેવી દુર્ગંધ અહીંયા આવી રહી છે. અને આ દુર્ગંધને સુધારવા માટે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર ખૂબ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે, કારણ કે તેઓ સતત મહેનત કરી રહ્યા છે, પરંતુ આ તેમના નીચેના અધિકારીઓ તેમને આ કામ કરવા દેતા નથી, એટલે જ વડોદરાનું ક્યાંક નામ ખરાબ થઈ રહ્યું છે. પરંતુ મ્યુનિસિપલ કમિશનર ખૂબ એક્શન મોડમાં જોવા મળે છે, ક્યારે જે તમામ જે કોન્ટ્રાક્ટરો છે તેની સામે કડક કાર્યવાહી કરતા હોય છે, પરંતુ હવે આ કોન્ટ્રાક્ટર સામે ક્યારે કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.